એમ કે આવનારો સમય એ એગ્રીકલ્ચરનો હશે, એગ્રીકલ્ચર આધારિત પંચગવ્ય આધારિત ઉત્પાદનોનો હશે. નમસ્કાર ખેડૂત મિત્રો. તુલસી ખેડૂત પરિવારની ટીમ આજે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામે એક ગોદામની મુલાકાતે આવી છે કે જે ગોદામનું નામ છે કામધેનુ ગોદામ. તો ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે જાણીશું કે પશુપાલન કઈ રીતે આપણે બિઝનેસ કરી શકીએ, એટલે કે પશુપાલન સાથે આપણે કઈ રીતે સારામાં સારી આવક લઈ શકીએ. તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું. તો જનરલી આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો જે પણ પશુપાલન રાખતા હોય છે એ ખાલી દૂધની આવક પર જ નિર્ભર રહેતા હોય છે. તો આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું કે પશુપાલનમાં દૂધની સાથે આપણે કઈ રીતે એના છાણમાંથી આપણે આવક લઈ શકીએ, પછી એના દૂધમાંથી આપણે વેલ્યુ એડિશન કરીને આવક લઈ શકીએ, પછી એમાંથી આપણે વિવિધ પ્રોડક્ટો જેવી કે શેમ્પૂ છે, અગરબત્તી છે, સાબુ છે, આ બધી આપણે વસ્તુ બનાવીને કઈ રીતે વધારાની આવક લઈ શકીએ. તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું. તો આપણી સાથે જોડાયેલા છે ભરતભાઈ પટેલ. ભરતભાઈ જે પોતે પશુપાલક કમ બિઝનેસમેન છે. તો પહેલા આપણે એમનો પરિચય લઈએ, પછી આજની કૃષિ માહિતીમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ભરતભાઈ, તમારો થોડો પરિચય આપો. મારું નામ ભરત પટેલ અને હું ઉપેરા ગામનો રહેવાસી છું. અને અમારું આ કામધેનુ ગોદામ અત્યારે અમે ઉપેરા ખાતે શરૂ કરેલું છે. મુખ્ય વ્યવસાયની વાત કરું મારા, તો અમારું કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર છે વિસનગરની અંદર, અને લગભગ 20 વર્ષથી અમે કમ્પ્યુટર ટ્રેનિંગ સાથે જોડાયેલા છીએ. ઓકે. તો ભરતભાઈ, આ તમે પશુપાલક બિઝનેસમાં કેટલા વર્ષથી જોડાયેલા છો? આ અમારો કામધેનુ ગોદામ શરૂ કર્યા અત્યારે અમારો 2.5 વર્ષ પૂરા થયા. જે પ્રથમ અમે ઈંટ મૂકી હતી ત્યારથી, એટલે કન્સ્ટ્રક્શન સાથે અત્યારે અમારો 2.5 વર્ષ થયા. અને ગાયોની ખરીદી અને ગાયોનું દૂધનું ઉત્પાદન જે કરવાની વાત કરીએ એ લગભગ 1.5 વર્ષથી 1.5 વર્ષ જેવું થયું અમારું. આ બરાબર. તો તમને આ પશુપાલન રાખવાનો વિચાર ક્યાંથી આવ્યો? આમાં એવી વસ્તુ છે કે બે એવી પરિસ્થિતિઓ મારા જીવનમાં આવી કે જેનાથી મને એવું થયું કે ભાઈ આપણે ગાય ગામડા તરફ આગળ વધવું જોઈએ. બરાબર. તો એક એમાં એવું હતું કે કોરોનાનો એક સમય આવ્યો. એ વખતે હું કોરોનામાં 1 મહિનો ઓક્સિજન ઉપર હતો અને મારી સ્થિતિ થોડી વધારે પડતી ગંભીર હતી. પણ એ સ્થિતિમાંથી પરમાત્માએ આપણને સુખપૂર્વક બહાર નીકાળ્યા. એના સિવાય એના બીજા જ વર્ષે મારા મોટા બ્રધરનું આકસ્મિક હાર્ટ એટેકના લીધે મૃત્યુ થઈ ગયું. અને એ 2 ઘટનાઓ જીવનમાં એવી બની કે ભાઈ આપણને એમ થયું કે ભાઈ આપણે કંઈક પ્રકૃતિ માટે, જે આજે આપણે પ્રકૃતિને ડિસ્ટર્બ કરી રહ્યા છીએ, જેના લીધે અત્યારે આપણે આટલું બધું ભોગવી રહ્યા છીએ, આ જાતના રોગો, જાતની આપત્તિઓ, એટલે પછી એમ થયું કે પ્રકૃતિ માટે આપણે કંઈક કરી શકીએ. અને એ ઉદ્દેશથી આપણને થોડી પ્રેરણા મળી અને અત્યારે આપણે આ ગૌશાળાની રચના કરીએ. બરાબર. આપણે વાત કરીએ તો જનરલી આપણા ગૌશાળામાં લગભગ કેટલા, એટલે ગાયો કેટલી હશે આપ અંદાજિત? અમારી જોડે બધી જ દેશી ગૌવંશની લગભગ 56 નાના મોટા વાછડા, વાછડીઓ અને ગાયો સાથે ગણીએ તો 56 ગૌવંશ થાય અમારી જોડે. 56 ગૌવંશ. અને બધા જ અમારી જોડે દેશી ગીર ગાય. દેશી ગીર ગાય. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો જનરલી આપણા ખેડૂત મિત્રો જે પણ પશુપાલન કરતા હોય છે એમનો આવકનો સ્ત્રોત એક જ હોય છે કે દૂધ વેચીને કમાણી કરવાની હોય છે. પણ તમારું થોડું આમ જોવા જઈએ તો ડિફરન્ટ છે કે દૂધ તો બરાબર છે, સાથે તમે ગાયના ગોમાંથી તમે છાણા બનાવો છો, ઘી બનાવો છો, છાશ બનાવો છો, સાબુ બનાવો છો, અગરબત્તી બનાવો છો. તો આ બધું તમારું બિઝનેસ મોડેલ કઈ રીતે કામ કરે છે તેના વિશે થોડું દર્શક મિત્રોને માહિતી આપો. તો જ્યારે અમે દેશી ગાય તરફ વળ્યા અને જ્યારે વિચાર કર્યો કે ભાઈ આપણે ગાય અને ગોપાલન સાથે જોડાવું છે, પ્રકૃતિ સાથે જોડાવું છે, એ જ વખતે અમે એવો નિર્ણય કર્યો હતો કે ભાઈ આપણે દેશી જ ગાય લાવીશું. બરાબર. અને દેશી ગાય દ્વારા જ આપણે આગળ વધીશું. બરાબર. તો મેઇન વસ્તુ શું છે કે જે પણ ખેડૂતો છે, દરેક વ્યક્તિ હોય પોતે ક્યાંક ના ક્યાંક કંઈક કમાવાના અર્નિંગથી કોઈ પણ વસ્તુ, પશુપાલન કરતો હોય, ખેતીવાડી કરતો હોય, કોઈ વ્યવસાય કરતો હોય, તો એનો ઉદ્દેશ એવો છે કે ભાઈ આમાંથી હું 2 પૈસા કમાઈ શકું. બરાબર. તો અમે ખાસ તો દેશી ગાય લાવવાનું અમારો જે ઉદ્દેશ હતો એ એવું હતું કે ભાઈ અમે એક મોડેલ બનાવવા માંગીએ છીએ કે જે ખેડૂતો રહ્યા અથવા તો જે પશુપાલકો રહ્યા એ સંકર અથવા હાઇબ્રિડ ગાયને છોડી અને દેશી ગાયથી વધારે કેવી રીતે કમાઈ શકે. ખાસ અમારું એક આ મોડેલ બનાવવાની અમારી ગણતરી હતી અને એ મોડેલ ઉપર જ અત્યારે અમે આગળ વધી રહ્યા છીએ. બરાબર. તો દેશી ગાય એને એક રીતે જોવા જઈએ ને તો એને કલ્પવૃક્ષ કહી શકાય અથવા કામધેનુ, એને કામધેનુ, અને જેના નામ ઉપરથી અમારી સંસ્થાનું નામ પણ અમે કામધેનુ આપ્યું. કામધેનુ મતલબ ઈચ્છા પૂર્તિ કરી શકે, તમારા મનની તમામ ઈચ્છાઓ પૂરી કરી શકાય, એના માટે એને કામધેનુ કહેવાય અથવા કલ્પવૃક્ષ કહેવાય. બરાબર. તો દેશી ગાય, મારા અભ્યાસ દરમિયાન કે દેશી ગાયની એક પણ એવી પ્રોડક્ટ
કે જે તમે વેચી ના શકો. બરાબર. આપ તમને જાણીને એક આશ્ચર્ય થશે કે દેશી ગાયનું જે અમે છાણું બનાવીએ છીએ એ છાણાની જે રાખ બને ને એ રાખના પણ અઢળક ઉપયોગો છે. બરાબર. એ રાખના પણ અઢળક ઉપયોગો, માર્કેટમાં એ રાખ પણ સારા કિંમતે વેચાય છે. બરાબર. હવે વિચાર કરો કે જે ગાયના ગોબરના વેસ્ટમાં આપણે જે છાણું બનાવ્યું એને વેસ્ટમાં ફેંકી દેવાનું હતું, એની અંદરથી રાખ બની, એ રાખની પણ જો કિંમત મળતી હોય તો ગાયના દૂધ, ઘી, પંચગવ્ય કહીએ આપણે જે એ ઉત્પાદનોની તો કેટલી કિંમત મળી શકે. ઓકે. તો એના માટે અમારી ગાય, દેશી ગાયની પસંદગી અમે એના ઉપર ઉતારી કે આપણે ગાયના દરેકે દરેક ઉત્પાદનોનું સારી રીતે વેચાણ કરી શકીશું. બરાબર. બીજી વસ્તુ કે જ્યારે અમે આ વસ્તુ ઉપર વિચાર કર્યો ત્યારે બીજા ખેડૂતો શું વિચારતા હોય કે ભાઈ ગાય એટલે ખાલી દૂધ જ આપે. બરાબર. ખાલી દૂધ જ આપે, એની કોઈ બીજી અન્ય પ્રોડક્ટ બને નહીં. એટલે લોકો શું કરતા હોય છે, દેશી ગાયની જગ્યાએ જર્સી અથવા એચએફ ગાય રાખતા હોય, કારણ કે એ ગાય દૂધ ઉત્પાદન વધારે આપે. પણ અમારો ઉદ્દેશ એવો હતો કે ભાઈ જે માર્કેટમાં જે દૂધ વેચાય છે એના કરતા ઉચ્ચ ગુણવત્તા વાળું દૂધ આપણે આપણા સમાજને અથવા આપણા સર્કલમાં, આપણા મિત્ર સર્કલમાં આપણે આપી શકીએ. તો એના માટે અમારું જે હાલ દૂધ છે એ દૂધ અમે ટોટલ વિસનગર, અત્યારે લોકલ અમારો નજીકનું સિટી પડે વિસનગર અને મારું રહેવાનું પણ વિસનગર, તો અમે ટોટલ દૂધ અમારું વિસનગરમાં રિટેલમાં સેલ કરીએ અને એ પણ કાચની બોટલની અંદર. આજે ડેરીની અંદર એ જ દૂધ 30 રૂપિયા, 32 રૂપિયા કે 35 રૂપિયામાં વેચાય. બરાબર. એ જ દૂધ અમે અત્યારે હાલ વિસનગરમાં 80 રૂપિયા લીટર આપીએ. બરાબર. મતલબ કે પહેલો જ અમને પ્રોફિટ દેશી ગાયના લીધે. આ જ વસ્તુ હું શંકર ગાયનું દૂધ લઈને જઉં, કાચની બોટલમાં પેક કરું તો મારું દૂધ વેચાવાનું નથી. પણ દેશી ગાય છે, ગીર ગાય છે, કાચની બોટલમાં પેકિંગ થાય છે. મતલબ કે આપણે પ્રોડક્ટનું થોડું પેકિંગ કર્યું, એનું લેબલિંગ કર્યું, તેની કિંમત 80 રૂપિયા જાય. મતલબ કે આજે 50 જે કહેવાય ને કે 50%થી જે કિંમતમાં જે વેચાતું હતું એની જગ્યાએ આપણે ડબલ, દોઢો આપણે પ્રોફિટ એની અંદર જ કરી લીધું. ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તમે આખું જે મોડલ બનાવ્યું છે, મોડલ પ્રાકૃતિક પર આધારિત છે, એટલે કે ઝેર મુક્ત બધું. તમે લગભગ ઘાસચારો પણ એમને ઓર્ગેનિક જ આપો છો. તો આ મોડલમાં તમે પશુઓના ખોરાક તરીકે શું શું આપો છો, થોડી તેની સમજણ આપો ખેડૂતોને. જો અમારું આ જે ગાયો રહી એને અમે દિવસમાં એકવાર લીલું આપીએ અને દિવસમાં એકવાર સૂકું આપીએ. બરાબર. એના સિવાય સવારે એને જ્યારે દોવાનો ટાઈમ હોય, સાંજે દોવાનો ટાઈમ હોય, મતલબ 2 ટાઈમ એને ખાણ આપવામાં આવે. બરાબર. ખાણ પણ અમે સારી કંપનીનું ખાણ લાવીને આપીએ. બરાબર. પંજાબથી અમારી જે કંપનીઓનું ખાણ આવતું હોય છે, સારી કંપનીનું અમે ખાણ પણ એમને આપીએ. એના સિવાય અન્ય કે આખો દિવસ ગાયો માટે ખુલ્લામાં અમે પાણીની સગવડ પણ આપેલી છે. બરાબર. એની અંદર બી દર અઠવાડિયે જે પાણીના હોજ હોય એની અંદર ચૂનો લગાવવામાં આવે, જેનાથી એની અંદર કોઈ પણ પ્રકારના કીટાણુ પડે નહીં, પાણી સ્વચ્છ રહે અને એની સાથે ગાયને કેલ્શિયમની પૂર્તતા પણ ઓટોમેટિક ચૂનાના લીધે થઈ જાય. અને ગાયો ખાલી દોવાના સમય અથવા ગરમીના સમય જ શેડ નીચે આવે, બાકી આખો દિવસ આજુબાજુના ખુલ્લા વિસ્તારમાં ફરતી રહે, જેથી એને સારી રીતે પાચન પણ થાય અને એનો ખોરાકનું જે કહેવાય ને કે પ્રમાણ પણ વધે. બરાબર. અને એનું માઇન્ડ એકદમ સ્ટ્રેસફુલ રહે. ઓકે. ભરતભાઈ, આ કયા કોન્સેપ્ટ પર કામ કરે છે અને આ વસ્તુ શું છે? આ બાયોગેસ છે. બરાબર. અત્યારે આપણે વાત કરીએ તો વિશ્વ આખું ગેસની તંગીથી હાલ પરેશાન છે. બરાબર. પણ એવી કહેવાય છે કે ભાઈ જો ગાય માતા હોય ને ત્યાં ઉર્જાની કોઈ કટોકટી સર્જાય નહીં. આ બાયોગેસ છે. ગાયના ગોબરની અંદરથી જ બાયોગેસ જનરેટ થાય. બરાબર. પાછળ આઉટલેટ છે, પાછળ ઇનલેટ છે અને આ આઉટલેટ. બરાબર. અહીંયાથી ગાયના છાણની આ સ્લરી બને. આ સ્લરી પણ ખેતી માટે એકદમ વરદાન રૂપ ખાતર બને આનું. બરાબર. બીજી વસ્તુ કે જે આની અંદર જે ગેસ, મિથેન ગેસ જે જનરેટ થાય એ ગેસ અમારા આ પાઇપ દ્વારા અમારા બંને ગોપાલકોના ઘરમાં જાય અને એ ઘરે એ લોકો આનાથી જ રસોઈ કરે. મતલબ બજારમાં અત્યારે ગેસની તંગી છે પણ અમારી ગૌશાળામાં કોઈ ગેસની તંગી નથી. બરાબર. તો પણ આ પણ એક સરસ કોન્સેપ્ટ છે, દરેક ખેડૂતોએ અપનાવવા જેવો. હા. બીજી વસ્તુ કે આ જે સ્લરી બની એ સ્લરી પણ ઉત્તમ ખાતર કહી શકાય. ઉત્તમ ખાતર. આપ તમે જોઈ શકો છો આ બાજુમાં કે આ સ્લરીના લીધે આનો વિકાસ, આ ધતુરો છે, આ ધતુરાનો કેટલો મોટો વિકાસ થયો છે આપ જોઈ શકો છો. બરાબર છે. ઓકે. ભરતભાઈ, તો આ રૂમમાં આપણે શું કામગીરી થતી હોય છે? અહીંયા ગાય આધારિત જે પંચગવ્ય ઉત્પાદનો હોય એનું નિર્માણ અમે અહીંયા કરીએ છીએ અને વેચાણ પણ અહીંયાથી અમે કરતા હોઈએ છીએ. તો ભરતભાઈ, આ મૂલ્યવર્ધન કરી તમે જે પણ વસ્તુ બનાવી છે તો દર્શક મિત્રોને થોડી માહિતી આપો. આ વસ્તુ
કઈ રીતે બને છે અને આનું કામ શું છે અને આના ફાયદાઓ શું છે? હા, સૌથી પહેલા આપણે વાત કરી કે દૂધની આપણે વાત કરી કે દૂધનું અમે મૂલ્યવર્ધન કેવી રીતે કરીએ છીએ, બરાબર. એના પછી આપણે દૂધ પછી ઘીની વાત કરીએ તો આ ઘી છે, બરાબર. અને આ દેશી પદ્ધતિથી બનાવેલું ઘી, મતલબ કે વૈદિક વલોણું જે બંને સાઈડ ફરે, જે આપણે જૂના પદ્ધતિ પ્રમાણે બનાવતા હતા એ જ પ્રમાણે આ ઘી અમે બનાવીએ છીએ. આ ઘીને કાચની બોટલમાં પેક કરીએ, એનું લેબલિંગ કરીએ અને અત્યારે માર્કેટમાં અમે આવીએ છીએ. અમારું આ ઘીનું વેચાણ ઓનલાઈન પણ થાય છે અને સુરત, મુંબઈ, અમદાવાદ દરેક જગ્યાએ લગભગ જતું હોય છે. ગુજરાતમાં તો લગભગ બધી જગ્યાએ જતું. બરાબર. ઓકે. બીજી કે ભાઈ જે એની આપણે ઘી બનાવીએ તો એમાંથી છાશ પણ બને. તો છાશનું વેચાણ પણ અમે લોકલ અહીંયા ઉપેરા ખાતે છાશનું વેચાણ પણ કરીએ. એના સિવાય વધારાની છાશ હોય, એક્સેસ છાશ, તો અમે વાછરડાઓને પણ આપી દઈએ. બરાબર. એના પછી આપણે આ ગાયના ગોબરમાંથી અગરબત્તી, ધૂપબત્તી, બરાબર. પછી આપણે આ ગણેશજી બનાવીએ, આ દીવડા બનાવીએ, બરાબર. એના આ કંડા, છાણા, આપણે છાણા પણ આવી રીતે બનાવીએ, બરાબર. અને આવી રીતે પેક કરી અને આપણે આ 50 રૂપિયામાં આપણે 5 છાણા આપણે 50 રૂપિયામાં આપીએ, બરાબર. બરાબર. એના સિવાય અમારી જે ગૌશાળાની અંદર અલગ અલગ ઘણી બધી ઔષધિઓ વાયેલી છે. એ ઔષધિઓથી પણ આપણે ઘણું બધું બનાવીએ છીએ. જેમ કે આ ત્રિફલા ચૂર્ણ, આંબળા, હરડેન, બહેડામાંથી આપણે આ બનાવીએ છીએ. પછી આ અમૃત ચા બનાવીએ છીએ, ચા વગરની ચા, બરાબર. પછી આપણે આ ગોભસ્મ એટલે અગ્નિહોત્ર હવન જે કરીએ એની જે ભસ્મ નીકળે, જે રાખ, એનો પણ ઉપયોગ કરીએ છીએ અમે, બરાબર. આ દંત મંજન પણ આપણે બનાવીએ છીએ, બરાબર. બરાબર. એના સિવાય આપણે આ શરીરે કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય શરીરની અંદર, તો દુખાવા માટેનું આપણે તેલ પણ બનાવીએ. અને સરગવાના પાવડર, ઝવેરાના પાવડરમાંથી આપણે વિટામિન B12 ની ટેબ્લેટ પણ બનાવીએ છીએ. આ દરેકે દરેક વસ્તુ ઉપર મૂલ્યવર્ધન કરવા માટે ખાસ તો અમે અમારી ગો સમર્થન ઓર્ગેનિક એન્ડ પંચગવ્ય પ્રોડક્ટ એમ કરીને અમે એક બ્રાન્ડ બનાવી છે. અને એ બ્રાન્ડના લેબલ નીચે ટોટલ અમે આ વેચાણ કરીએ છીએ પ્રોડક્ટ, બરાબર. અને આ નશ્ય છે કે જે આપણા ગરદનથી ઉપરના ભાગની અંદર જે પણ કોઈ પણ પ્રકારની બીમારી હોય, નાકની શરદી, સરેખમ હોય, માથું દુખતું હોય કે આંખના નંબર હોય, તો એના માટે આ નશ્ય કામ કરે. આ ઘીમાંથી બનાવેલું પંચગવ્ય નશ્ય છે. તો આ પણ અમે એક પ્રોડક્ટ બનાવી. બીજું, અત્યારે બજારની અંદર જે અગરબત્તી વેચાય છે એ વાંસવાળી વેચાય છે, એની વાંસની. અત્યારે અમારી જોડે આ ઉત્પાદન જે અમારું છે આ વાંસ વગરનું ગાયના ગોબરમાંથી બનાવેલું ટોટલ બાંબુ લેસ અગરબત્તી પણ અમે બનાવી. આ બજારમાં કદાચ તમને જોવા નહીં મળે. આ અમારું પોતાનું યુનિક પ્રોડક્શન છે, બરાબર. એના સિવાય અમે ગાયના ગોબરની અંદરથી આ પેલેટ પણ બનાવીએ છીએ, જે કમ્પોસ્ટ ખાતર તરીકે, કમ્પોસ્ટ થયેલું જે ખાતર હોય એની પેલેટ બનાવીએ છીએ. એટલે કે જે બગીચો હોય અને આપણા ઘરે ક્યારા હોય, ક્યારાની અંદર આ નાખવા માટે પણ આપણે આ પેલેટ બનાવીએ, બરાબર. એના સિવાય ઓર્ગેનિક રીતે, પ્રાકૃતિક રીતે બનાવેલા સાબુ, કોઈ કેમિકલ વગરના. અત્યારે હાલ આ વધારે ટ્રેન્ડિંગમાં ચાલતા કેસુડાના સોપ છે, આ લીમડાના સોપ છે. અને એનાથી પણ સારી એક અમારી બધાની એક અત્યારે હાલ આ બહુ સારી ચાલતી પ્રોડક્ટ છે અમારી, કે જે આયુર્વેદિક ની અંદરથી આ બનાવેલું આપણે મોસ્કિટો રેપિલન્ટ છે, બરાબર, મચ્છર ભગાડવા માટેનું. આ એટલું સારું છે કે મચ્છર આનાથી મરતા નથી પણ દૂર ભાગી જાય, બરાબર. એના માટે આપણે આ બનાવેલું છે. લેમન ગ્રાસ, કપૂર, તુલસી, એમાંથી આ બનાવેલું છે. ઓકે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે જે ગાયમાંથી જે પણ ગાય આધારિત મૂલ્યવર્ધન કરીને જે પણ પ્રોડક્ટ બનાવે તેના વિશેની વિગતવાર ચર્ચા. તો ખેડૂતોને કહેવાનો મતલબ એ છે કે તમે ખાલી દૂધ પૂરતા સીમિત ના રહો, આ રીતે તમે મૂલ્યવર્ધન કરો અને આ રીતે પ્રોડક્ટ બનાવીને વિચાર કરશો તો સારામાં સારું ત્યાં તમને આવક મળી રહેશે. તો ભરતભાઈ, આપણે શું બનાવેલું છે, થોડું આના વિશે વિગતવાર માહિતી દર્શક મિત્રોને આપો. કયા કોન્સેપ્ટ પર આ વસ્તુ કામ કરી રહી છે? આ જીવામૃતનું યુનિટ છે અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા આપણને સહાયથી આ મળેલું છે. આની અંદર આપણે જીવામૃત બનાવીએ, જેને લિક્વિડ ફર્ટિલાઇઝર કહી શકાય, બરાબર. જીવો માટેનું અમૃત એટલે જીવામૃત. ખેતીવાડી જે લોકો કરતા હોય એમને પ્રાકૃતિક ખાતર, લિક્વિડ ખાતર આપણે અહીંયાથી મળે. અને સરકાર દ્વારા સહાયથી આ યુનિટ આપણે શરૂ કરેલું હતું. એટલે આજુબાજુના ગામડાના ખેડૂતો અમારા જોડેથી આ જીવામૃત લઈ જાય અને એમના પોતાના ખેતરમાં ઉપયોગ કરે, બરાબર. અને આ જીવામૃત, એના સિવાય આપણે ગોકૃપા અમૃતમ એ પણ આપણે વાપરીએ છીએ. તો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા જે પણ ખેડૂતો હોય એ દરેક ખેડૂતો જીવામૃતનો ઉપયોગ કરતા હોય, બરાબર. ઓકે.
અને આની લગભગ તૈયાર કરવાની પ્રોસેસ પણ બહુ સરળ છે, લગભગ 7 દિવસમાં તૈયાર. હા, 7 દિવસમાં તૈયાર થઈ જાય. અને આપણે 0 બજેટ પ્રાકૃતિક ખેતી કહીએ તો આ 0 બજેટ પ્રાકૃતિક ખેતી આના આપણે બનાવી શકીએ. આની અંદર ગાયનું ગોબર, ગૌમૂત્ર, ચણાનો લોટ, એક મુઠ્ઠી વડલા નીચેની અથવા કોઈ પણ એવી હોય કે જ્યાં કોઈ રાસાયણિક ખાતર ના નખાતું હોય ત્યાંની માટી અને ગોળ, આટલું મિક્સ કરીને આ બનાવવાનું હોય. એટલે નોર્મલ કોસ્ટિંગ ની અંદર તમે જીવામૃત ઘરે પણ તૈયાર કરી શકો. ઓકે, બરાબર. અને આ નીચે આપણે શું બનાવેલું છે? આ આપણે આ ઘન જીવામૃત બનાવી રહ્યા છીએ, બરાબર, કે જે ગાયનું ગોબર હોય એને આવી રીતે બેડ બનાવી, આ બધા અલગ અલગ આપણે બેડ બનાવેલા છે. બેડ બનાવી અને એની અંદર આ જીવામૃતનો છંટકાવ કરવાનો હોય અને 60 દિવસ સુધી એ પ્રોસેસ થતી હોય. એટલે એની અંદર જે પ્રોસેસ થી આખું આ જે ખાતર કમ્પોસ્ટ થઈ જાય અને પછી આને પેકિંગ કરી, સૂકવીને પેકિંગ કરી અને ખેડૂતો પાયાના ખાતર તરીકે પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે. આ માઇક્રો ન્યુટ્રિયન્સ થી ભરપૂર હોય અને આની અંદર બધા જ તત્વો ઉપલબ્ધ હોય જે આપણે ખેતીવાડી માટે જરૂરી તમામ તત્વો આની અંદર ઉપલબ્ધ હોય. ઓકે, તો અને ગાયનું છાણ ઉપયોગ થાય આની અંદર. ઓકે, તો ખેડૂત મિત્રો આ વાત થઈ બીઆરસી યુનિટ, એટલે કે વાત કરીએ તો બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર, કે જે આપણા ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ જે આત્મા અંતર્ગત યોજના ચાલે છે એમાં ખેડૂતને સહાય પણ આપી એના બનાવેલ છે. તો જે પણ ખેડૂત મિત્રોને આ ઘન જીવામૃત અથવા જીવામૃત ગૌમૂત્ર બેક્ટેરિયા જોતા હોય તો આપણે ઊંઝા તાલુકાના ઉપેરા ગામે કામધેનુ ગોદામ આવેલું છે, ત્યાં તમે ફોન કરીને આવીને તમે નજીવી કિંમત આપીને લઈ જઈ શકો છો. આ મૂલ્યવર્ધન માટેનું આ પણ એક ઉદાહરણ છે કે ગાયના ગોબરની અંદરથી તમે જીવામૃત, ઘન જીવામૃત અને અન્ય પ્રોડક્ટ, કમ્પોસ્ટ ખાતર, વર્મી કમ્પોસ્ટ આ પણ બનાવી અને તમે સારામાં સારું અર્નિંગ કરી શકો. આજે ભારતભરની અંદર ઘણા બધા એવા યુનિટો છે કે જે ફક્ત ને ફક્ત વર્મી કમ્પોસ્ટ અને ગાયના કમ્પોસ્ટ ખાતર ઉપર મોટા પાયે વેચાણ કરતા હોય, બરાબર, અને સારી આવક મેળવતા હોય. બરાબર. એટલે એવું નથી કે ભાઈ દેશી ગાય રાખતા હોઈએ આપણે તો આપણને આવકના સોર્સિસ નથી મળતા. આવકના સોર્સિસ ઘણા બધા છે, આપણે ફક્ત નજર કરવાની જરૂરિયાત છે. ઓકે, તો જનરલી આપણે વાત કરીએ તો આપણી માતાઓ છે, આપણા જે બહેનો ભાઈઓ છે જે પશુપાલન કરતા હોય છે એ લોકો ખાલી શું દૂધ પર નિર્ભર રહેતા હોય છે અને આ છાણિયું ખાતર શું કરતા હોય છે, ડાયરેક્ટ ખેતરમાં ભરતા હોય છે. એટલે લગભગ આપણા છાણિયા ખાતરની કિંમત ₹1 કિલો થાય, 1500 થી 2000 રૂપિયા ટોલી ગણીએ તો એટલી કિંમત થાય. પણ તમે આમાંથી જો ઘન જીવામૃત છે અને વર્મી કમ્પોસ્ટ બનાવશો તો તમારે ₹1 જગ્યાએ 10 રૂપિયા તમારું વેચાણ થશે. એટલે ₹1 10 ગણા લગભગ 2 મહિનામાં થઈ જાય. અને આ રીતે આપણે એનું જ નામ સાચું મૂલ્યવર્ધન. તો બધાને પણ આ કોન્સેપ્ટ તરફ જવું પડશે. હવે શું વાત કરીએ, ખેડૂતના વેપારી બનવું પડશે તો જ એ ખેતીમાંથી 2 પૈસા કમાઈ શકશે. તો અને બીજો એક પ્રશ્ન છે, અત્યારે ઘરે ઘરે ડાયાબિટીસ, કેન્સર, બીપી ના પ્રશ્નો વધી રહ્યા છે, તો એનું સોલ્યુશન આપણે પ્રાકૃતિક રીતે શું હોઈ શકે? આપણે એવું કહીએ છીએ અન્ન એવું મન અથવા આહાર એવો ઓડકાર, બરાબર. આપણું શરીર જે રહ્યું એને શક્તિ પ્રદાન કરતી વસ્તુ હોય તો આહાર, બરાબર. આપણા શરીરને આહાર જ શક્તિ પ્રદાન કરે. હવે જો આપણે આહાર જ કેમિકલ વાળો અથવા રાસાયણિક ખાતરો વાળો લઈશું તો એ ઝેર આપણા શરીરની અંદર જશે. ધરતી માતાનો એક નિયમ છે કે તમે 1 દાણો આપો તો એ 100 દાણા આપે. હવે આપણે 1 ml ઝેર આપણા પાકમાં નાખીએ તો આપણને સામે 100 ml ઝેર મળવાનું છે. હવે મનુષ્ય શરીરની એટલી કેપેસિટી નહીં 100 ml ઝેર પચાવી શકે. તો જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જવા માંગતા હોય તો એમને એ વિચારવું જોઈએ કે અમારો શારીરિક જે દવાનો ખર્ચો પડે એના કરતા કદાચ ઘણા ખેડૂતો એવું માનતા હોય કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે. હું પણ સ્વીકારી લઉં, કદાચ આમ તો હું તો સ્વીકારવા તૈયાર નહીં પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે, પણ આપણે વાત માની પણ લઈએ કે ઉત્પાદન ઘટે છે તો સામે તમારો મેડિકલ ખર્ચ પણ ઘટે ને. ઉત્પાદન તમે જોવા જાઓ તો એની સામે તમારો મેડિકલ ખર્ચ પણ જુઓ. આજે ઘરે ઘરે નાના મોટા ઘરમાં એવું કોઈ સભ્ય નહીં હોય જેમાં નાના મોટા કોઈ બીમારી નહીં હોય, પણ તમે જયારે પ્રાકૃતિક ખેતી તરફ દરેક ઉત્પાદનો પ્રાકૃતિક રીતે લેશો તો તમારા શરીરની તંદુરસ્તી પણ જળવાશે, દવાનો ખર્ચ પણ ઓછો થશે. ઓકે, બરાબર. તો ખેડૂત મિત્રો આ વાત થઈ જે આપણે વાત કરીએ ને કે પશુપાલન કમ બિઝનેસમેન, અત્યારે આપણો લગભગ બધો વર્ગ જે ખાલી દૂધ પાછળ જ પાગલ છે, પશુપાલન કરતા ખાલી દૂધનું બિઝનેસ કરતા હોય છે. પણ તમે આ રીતે એમાંથી દરેક વસ્તુમાંથી વેલ્યુ એડિશન કરીને, મૂલ્યવર્ધન કરીને અલગ અલગ વસ્તુ બનાવશો તો તમને ચોક્કસ ખેતીમાંથી ફાયદો થશે. અત્યારે તમે જોવા જોઈએ ને ગામડા તૂટવા માંડ્યા, શહેરો ભરાવા લાગે, એનું કારણ એ છે કે લોકોને અત્યારે ખેતી કરવી નથી. ખેતી કરતા હોય તો એક જ પાક વાવે
આંતરપાક કરતા નથી. પશુપાલન કરતા ખાલી પશુપાલન પર નિર્ભર રહેતા હોય છે. અને સૌથી મોટી આપણે કહીએ ને કે દુર્ભાગ્ય કહેવાય કે આપણો યુવા વર્ગ ખેતીમાં આવતો નથી. તો તેમને તમે શું સંદેશો આપશો? એમને હું એ જ સંદેશ આપીશ કે હું પોતે આમ જન્મ જેવે પાટીદાર, એટલે જમીન, ખેતી, ગામડું એ અમારા લોહીમાં હોય. બરાબર. પણ ધારો કે વ્યવસાય હું એન્ટરપ્રિનર છું. બરાબર. એજ્યુકેશન છું. અત્યારે હાલ અમારા ગુજરાતની અંદર 80 સેન્ટરો ચાલે છે. પણ છતાં એન્ટરપ્રિનર માંથી એગ્રી એન્ટરપ્રિનર્સ બનવા તરફની એક પહેલ કરી, એક પગલું ભર્યું. એના પાછળ મેં તમને કહ્યું એમ કે આવનારો સમય એ એગ્રીકલ્ચર નો હશે. એગ્રીકલ્ચર આધારિત, પંચગવ્ય આધારિત ઉત્પાદનોનો હશે. આજે આપણે જોઈએ છે કે કોરોનાનો એક સમય આવ્યો કે જ્યારે લોકો સિટીના બધા જ ધંધા છોડીને ગામડા તરફ દોડ મૂકી હતી. બરાબર. અત્યારે હાલ આ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે. આટલા લોકો મૃત્યુ તરફ જઈ રહ્યા છે. બરાબર. ક્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે કોઈને ખબર નથી. અને કંઈ પણ ધારો કે અત્યારે પણ સરકારના હમણાં જ હતું કે ભાઈ લોકડાઉન આપવાની સ્થિતિ સર્જાઈ રહી છે. તો એવા સમયે લોકોને ગામડું જ યાદ આવશે. તો બેટર છે કે આપણે કોઈ પરેશાનીથી કંટાળીને ગામડા તરફ વળીએ એના કરતાં બેટર છે કે એડવાન્સમાં આપણે ગામડા તરફ, ગાય તરફ અને ખેતી તરફ આપણે વળીએ. ઓકે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ પશુપાલન એટલે કે પ્રાકૃતિક ખેતી થકી કઈ રીતે આપણે આપણા બિઝનેસ કે ધંધામાં, ખેતીમાં આપણે કઈ રીતે મૂલ્યવર્ધન કરીને સારામાં સારી આવક લઈ શકીએ તેના વિશેની વિગતવાર ચર્ચા. જો તમને આના લગતી કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આપણે ભરતભાઈ તમારો થોડુંક નંબર પણ આપી દો કે જેથી કોઈ પણ ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો તમને કોન્ટેક્ટ કરીને પૂછી શકો. તો સૌથી પહેલા તો કોઈ પણ ખેડૂત મિત્ર હોય, પશુપાલક હોય, એમને દેશી ગાય આધારિત કોઈ પ્રશ્ન હોય, પંચગવ્ય આધારિત કોઈ પ્રશ્ન હોય, મૂલ્યવર્ધન આધારિત કોઈ પ્રશ્ન હોય કે ખેતીવાડીના લગતા કોઈ પ્રશ્નો હોય તો એના માટે તમે મારો સંપર્ક ચોક્કસ કરી શકો. મારો મોબાઈલ નંબર છે 9825066009. ઓકે. આભાર. જય ધન્યવાદ. જય કિસાન. ધન્યવાદ.